નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, હું તો બધે ફરું છું નારાયણ 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 કરતા કરતા, પણ તમે ક્યાં વસો છો એનું એક એડ્રેસ આપો ને, તમે એક સરનામું આપો ને મારા વાલા, તો હું એ સરનામે રોજ જ જઈને તમને ભજું, તમને મળવા આવું. એટલે જ્યારે નારદજીએ આવું વાત કરી છે ત્યારે ભગવાને કીધું છે, હસતા હસતા નારાયણે શું કીધું છે? નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ના હું વૈકુંઠે વસું છું, યોગીના હૃદયમાં નથી વસતો. મારા ભક્તો જ્યાં ગુણગાન ગાય છે, જ્યાં ભાગવતજીનું શ્રવણ કરે છે, ત્યાં હું ઊભો રહું છું, બેસતા પણ નથી ભગવાન. અને એટલે તમે વિચાર કરજો, પંઢરપુરમાં જો નાથ ઉભા રહ્યા છે આમ જ, હા, પંઢરપુરના નાથ આમ જ ઉભા રહ્યા છે, ઈંટ ઉપર ઉભા રહ્યા છે. લો મારા વાલા, હા, અહીંયા કૃષ્ણ જો બાકે બિહારીલાલ વૃંદાવનમાં આમ વાહડી પકડીને આમ જ રાત અને દિવસ આપણી રાહ જોઈને ઉભો છે. અને આ જગન્નાથ તો જુઓ, બે હાથ કરીને ઉભા છે. આવો, કોણ છે લાયક? કોને એવી તૃષા જાગી છે, કોને એવી તરસ લાગી છે, કોને એવી ભૂખ લાગી છે કે આવીને મારા હૃદય ચોટી જાય, મને આમ ભેટ કરી લે, હા, મને આમ ભેટી જાય, એમ રાહ જોઈને ભગવાન ઊભા છે. એટલે આમ ઊભા છે ભગવાન ક્યારના. અને આપણી યાદમાં ને યાદમાં ઓગળતા જાય છે ભગવાન. એટલે ભગવાનનું આવું સ્વરૂપ છે.